એક માહિતી મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં અમુક લોકો ક્રિષ્ના પેકર્સ એન્ડ મૂવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા છે. તો એસઓજીએ રેડ કરતાં ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે. એમનું એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રૂપેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ. આ લોકો જે છે એ ત્યાં મળી આવ્યા છે. એમની પૂછપરછમાં એવો ખ્યાલ આવ્યો છે કે આ લોકો આખું એક કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા કે દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટો મેળવતા હતા, સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ 20 થી 25,000 રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા અને ત્યારબાદ બિગ બ્રોને જે છે એની પાસેથી એક એપીકે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી અને ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો ત્યાંથી બેઠા બેઠા. એટલે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ ગેંગના હોય એ હજી તપાસનો વિષય છે, પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો. પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન એપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે, એની પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો આ પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો. તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું. એમાં 3-4 પ્રકારે પ્રવૃત્તિ કરવામાં આવતી હતી કે ખાતા ભાડે લેવામાં આવતા હતા, ખાતાનો એક્સેસ છે એપીકે ફાઇલ દ્વારા બિગ બ્રોને આપવામાં આવતો હતો અને એ ત્યાંથી પૈસા અહીંયા મોકલતો હતો, અહીંથી પૈસા કેશથી ઉપડતા હતા, કેશથી ઉપડ્યા બાદ પાછા યુએસડીટીમાં કન્વર્ટ થતા હતા અને કન્વર્ટ થયા પછી પાછા એ દુબઈમાં પાછા ચાલી જતા. તો આખા નેટવર્કની અંદર આ 4 મુખ્ય આરોપીઓ જે છે પકડાયા છે. તે ઉપરાંત જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે, રાજુ શ્રીવાસ્તવ, ચંદન ઉપાધ્યાય, શૈલેષ પાંડે, શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ 8 વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ રીતે આખી પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યારથી શોપ શરૂ કરી છે, કંપની રજીસ્ટર્ડ છે કે નહીં અને એમાં જે મુખ્ય આરોપી છે વસાવા એમનું શું? મુખ્ય જે આરોપી પ્રતિક વસાવા છે એ 6 થી 7 ગુનાઓ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. એ જે છે 90 દિવસ અગાઉ સાયબર ક્રાઇમના ગુનામાં જેલમાં પણ રહેલો છે અને ખૂબ જ કુખ્યાત આરોપી છે. ડિંડોલીના ઘણા બધા લોકોનું આની સાથે જોડાયેલા છે, આર્થિક રીતે પણ જોડાયેલા છે અને આ લોકો એની સાથે ઘણા વ્યવહાર પણ રાખતા હતા અને એને સંરક્ષણ પણ પૂરું પાડતા હતા. તો આ જે પ્રતિક સાથે જોડાયેલા તમામ લોકોની તપાસ કરવામાં આવશે, એના એકાઉન્ટ વિગતોની તપાસ કરવામાં આવશે અને આમાંથી એના એકાઉન્ટોમાં કેવી રીતે રૂપિયા ગયા છે એની પણ તપાસ કરશું અને સંપૂર્ણ ડિટેલમાં તપાસ કરવામાં આવશે. સર, ક્યારથી આ લોકોએ શરૂ કર્યું હતું આ મૂવર્સ એન્ડ પેકર્સ? અત્યારે જે અમને વિગતો મળી છે એ મુજબ એ તપાસ અત્યારે ચાલુ છે કે ક્યારથી શરૂ કર્યું હતું ને કેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. એ તમામ વિગતો બેંકની અંદર અમે સ્ટેટમેન્ટ કઢાવવાનું ને એ બધું ચાલુ છે અને જે કોઈ એમાં હકીકત જાણાશે એ તરત આપણે જાણ કરવામાં આવશે. કેટલા કરોડનું આખું હવાલા કૌભાંડ થઈ છે? અત્યારે જે મુજબ છે ઓછામાં ઓછું 200 થી વધારે કરોડનું હવાલા કૌભાંડ કહી શકાય. સર, આ લોકોએ કઈ રીતે આખું એક્સેસ ચલાવ્યું છે? કેટલા બેંક એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ? અત્યારે જે અમને બેંક એકાઉન્ટની વિગતો મળી છે ટોટલ અમારી પાસે 14 એકાઉન્ટ છે. ત્યારબાદ અમે એનસીસીપી પોર્ટલ ઉપર અમે તપાસ કરતા આ જે 14 એકાઉન્ટ છે એની અંદર 18 રાજ્યોની ટોટલ 71 ફરિયાદો જે છે આ એકાઉન્ટ ઉપર છે અને આ તમામ એકાઉન્ટ જે અત્યારે આપણે શબ્દ તમે સાંભળ્યો છે મ્યુલ એકાઉન્ટ, તો આ બધા જ એકાઉન્ટ છે મ્યુલ એકાઉન્ટ છે. બીજું કે આ જે પકડાયા જે આરોપીઓ છે એમનો જે ઇતિહાસ જે છે એ તમને કહું તો જે પ્રતિક છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે. અગાઉ એના મિત્રની જે પત્ની છે એની સાથે પણ એના ઉપર ગુનો દાખલ થયેલો છે અને બીજો દીપક છે એના વિરુદ્ધમાં 7 ગુનાઓ છે, રૂપેશ છે એના વિરુદ્ધમાં 1 ગુનો અને ભૂષણ છે એના વિરુદ્ધમાં 3 ગુના. એટલે તમામ જે આરોપીઓ છે કુખ્યાત છે એના ઉપર તમામ કાયદાના સકંજાઓ કસવામાં આવશે.
કેટલા વર્ષથી આ લોકો આ મૂવર્સ એન્ડ પેકર્સ નામથી આ જતા હતા? 2 વર્ષથી આ લોકો મૂવર્સ એન્ડ પેકર્સ નામની જે છે એ ચલાવતા હતા. આગળની જે તપાસ છે એમાં કહું તો સૌ પહેલાં જે બિગ બ્રો છે એની તપાસ કરવામાં આવશે, તથા NCCPO પોર્ટલ ઉપર જે ફરિયાદો છે એ ફરિયાદોની ડિટેલ લઈને આ જે એકાઉન્ટ ઉપર જે ફરિયાદો છે એના પણ ગુનાઓ અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાં બનેલા હશે તો એ પણ દાખલ કરવામાં આવશે, તથા એમની GST, ઇન્કમ ટેક્સ, ED આ તમામ વિભાગોને આમાં સાંકળવામાં આવશે. આ લોકોના મોબાઈલ જેટલા છે, જેટલા સિમ કાર્ડ એક્ટિવેટ મળ્યા છે એ, અને આ લોકો જેની સાથે સંપર્કમાં હતા, જેના સંરક્ષણમાં હતા, તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને તમામ લોકો ઉપર સકંજો કસવામાં આવશે. સર, એ હવાલા નેટવર્કથી ચાઇનાના લોકોની મદદ કરી રહ્યા હતા આવું તપાસમાં આવ્યું? અત્યારે પૂછપરછ દરમિયાનમાં આ લોકો આવું કહી રહ્યા છે, પરંતુ જે બિગ બ્રો છે એને જ્યારે આપણે લાવશું ને પૂછપરછ કરશું ત્યારબાદ એ આખું નેટવર્ક ક્લિયર થશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.